સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 21/6/2026 ને વાર થયો છે રવિવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 2000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। ખાતર લેવા માટે મળશે 3000 રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે 1 લાખ લોન માફની યોજના। આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બિગ ન્યૂઝ, રાતોરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો તાર ફેન્સિંગમાં મોટો ફેરફાર। આગળના સમાચારની વાત કરીએ તો આજે વરસાદની આગાહી, ચોમાસું કેટલે પહોંચ્યું, આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। સાથે એ પણ વાત કરીશું કે જે કાલે 23મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, જે પણ ખેડૂત મિત્રોને ના મળ્યો હોય એ લોકો પણ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। આજના વિડીયોની અંદર હું તમને સોલ્યુશન આપીશ, એ સોલ્યુશન કરવાથી તમને તમારો 23મો હપ્તો મળી જશે। વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે બિગ ન્યૂઝ, ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત જે છે ખરીદી મર્યાદામાં વધારો કર્યો છે। નવી જોગવાઈ મુજબ બાજરીની મર્યાદા 2000 થી વધારીને 3500 કિલો જે છે અને મકાઈને 1500 થી 250 કિલો 2500 કિલો અને જુવારની 1000 થી 1700 કિલો કરવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોને જે છે માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે, આથી ખેડૂતોને વધુ ઉપજ ટેકાના ભાવે વેચવાનો લાભ મળી શકે। વાત કરીએ આગળના સમાચારની તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકારે ખેતીની જમીનોમાં રૂપાંતરણ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી રહ્યો છે। નામંજૂરી પણ જે છે રોક મૂકવામાં આવી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું એવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે તાર ફેન્સિંગમાં મોટો ફેરફાર, રાજ્યના જે છે ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ જે છે ફેરફાર જાહેર કર્યો છે। વર્ષ 2025 થી 26માં જે છે સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું કલસટ માન્ય રહેશે, જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી। ખેડૂતોને રનિંગ મીટર જે છે 300 અથવા કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ મળશે। નવી માર્ગદર્શિકા મુજબ જે છે જૂના તારના જે છે વાડના સમારકામ માટે સહાય નહીં મળે। યોજના હેઠળ નવા તાર ફેન્સિંગ નિર્માતાઓ માટે સરકાર સહાય આપવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો આજે વરસાદની આગાહી, આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। 13 જૂનથી 17 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે। આગામી પગલે ગરમીથી રાહત મળશે। પ્રારંભિક તબક્કે જે છે 21 જૂનથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં જે છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ચોમાસું કેટલે પહોંચ્યું, ચોમાસાએ ગતિ પકડી છે। રાજ્યોમાં મેઘમહેર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન નિષ્ણાતના જે છે જણાવ્યા અનુસાર જે છે ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે। સાનુકૂળ વાતાવરણને કારણે આગામી 2 થી 3 દિવસમાં જ તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે। સમયસર વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ રહી છે। વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રોને 23મો હપ્તો ના મળ્યો હોય એમને ઈ-કેવાયસી, બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન અને ડીબીટી આ 6 કાર્યો પૂર્ણ કરી લેવાના છે, જેથી કરીને એમને પણ હપ્તો મળી જાય। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં ખાસ જણાવી દેજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।